टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીની જીત તો થઈ છે, પરંતુ આ જીત બાદ ક્યાંક આંતરિક વાદ વિવાદ આમ આદમી પાર્ટીમાં જોવા મળી રહ્યા છે। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા જે છે તે આજે પોતાના વિવિધ પદો ઉપરથી એટલે કે દંડક પદ ઉપરથી જે છે તે રાજીનામું આપી દીધું છે। આ સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે બોટાદના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા। ઉમેશભાઈ, રાજીનામું આપ્યું છે, શું કહેશો? સૌથી પહેલી પ્રતિક્રિયા, શું પદ ઉપરથી રાજીનામું કેમ આપવું પડ્યું છે? તમે જોયું છે કે ભાઈ 2020ની સાલમાં સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટી મેં જોઈન્ટ કરી હતી। એ વખતે 2020ની સાલમાં આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં કોઈ જગ્યાએ વ્યાપ નહોતો। તેમ છતાં ઉમેશ મકવાણાએ પોતાનું તન મન ધન અને લોહીનું છેલ્લું ટીપા સુધી આમ આદમી પાર્ટીનું કામ થાય એવા ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કર્યા હતા। ત્યાર પછી આમ આદમી પાર્ટીમાં બોટાદની જનતાએ મારી ઉપર ખૂબ મોટો ભરોસો રાખી અને મને ધારાસભ્ય પણ બનાવ્યો હતો। પણ ક્યાંક ને ક્યાંક તમે જોયું છે કે જે અવાજ હું ઓબીસી સમાજનો ઉઠાવવા માગતો હતો, જે મારા કોળી સમાજમાં અવાજ ઉઠાવવા માગતો હતો, મારા દલિત સમાજનો અવાજ ઉઠાવવા માગતો હતો, પછાત સમાજનો અવાજ ઉઠાવવા માગતો હતો, એ અવાજ ભારતીય જનતા પાર્ટીમાં હું નહોતો ઉઠાવ્યો। એટલે મેં સત્તાધારી પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપી અને એ આમ આદમી પાર્ટી ચોઈસ કરી હતી। પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અમુક એજન્ટો, જેને કહેવાય અંડર કવર એજન્ટ, જેને જ્યારે તમે જોયું છે કે એક દેશ બીજા દેશ ઉપર યુદ્ધ કરે ત્યારે એ દુશ્મન દેશ એ દેશમાં એના અંડર કવર એજન્ટો મૂકતા હોય છે, બધી માહિતી આપે, એ જે કઈ રીતના થાય એવી રીતના ભારતીય જનતા પાર્ટીએ એના અંડર કવર એજન્ટો કોંગ્રેસમાં પણ દાખલ કર્યા હતા, આજે પણ છે। હજી ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીમાં પણ એવા ભાજપના એજન્ટો દાખલ કર્યા હતા, આજે પણ છે। વારંવાર ગુજરાત વિધાનસભાની અંદર ઉમેશ મકવાણાએ ડ્રગ્સના મુદ્દાઓ ઉઠાવ્યા છે, દારૂના મુદ્દાઓ ઉઠાવ્યા છે, મહિલાઓ ઉપર થતા અત્યાચારના મુદ્દાઓ ઉઠાવ્યા છે, અનેક મુદ્દાઓ પછાત સમાજના કોળી સમાજ ઉપર થતા અન્યાયના મુદ્દા વિધાનસભામાં ઉઠાવ્યા। એટલે ભાજપના જે ઉચ્ચ નેતાઓ છે એને ઉમેશ મકવાણા આંખના કણાની ઘોડે ખટકવા માંડ્યા। કયા નેતાઓના પાંખના કણાની જેમ ખૂચો છો? આપ તો સમાજ માટે લડી રહ્યા છો, તો પછી એ નેતાઓનું નામ કેમ જાહેર નથી કરતા? એટલા માટે ભાજપના નેતાઓને હું ઉમેશ મકવાણા આંખમાં કણું ખૂંચી જાય એવું ખૂટકતું હતું, એટલે એને જે એજન્ટો આમ આદમી પાર્ટીમાં જે દાખલ કર્યા હતા એ એજન્ટોને આદેશ આપ્યો કે કાંઈક ને કાંઈક તમે ઉમેશ મકવાણાને ગમે એમ કરી આમ આદમી પાર્ટી છોડાવો, ભાજપમાં એન્ટર કરાવો, ભાજપમાં એન્ટર કરાવો। વારંવાર છેલ્લા 6 મહિનાથી ઉમેશ મકવાણા ઉપર એક જ વાત પ્રેશર કરવામાં આવ્યું કે ઉમેશ મકવાણા ભાજપમાં જાય છે, ઉમેશ મકવાણા ભાજપમાં જાય છે। વારંવાર આ પ્રેશર ટેકનિક ભાજપના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ, ઉચ્ચ નેતાઓ એ વારંવાર મીડિયાના મારફત, પોતાની યુટ્યુબના મારફત વારંવાર એક જ મેસેજ કરવામાં આવ્યા કે જેથી કરીને મારી બોટાદની જનતા મારીથી નારાજ થઈ જાય। પણ તેમ છતાં ઉમેશ મકવાણા ક્યારેય ભાજપના શરણોમાં ગયા નહીં, ભાજપ સાથે મીટિંગ ન કેવું છે ઉમેશભાઈ? એ જ કેવું છે, કયા નેતાઓ છે ભાજપના, કયા એજન્ટો છે જે આ પ્રકારની અફવા ફેલાવતા? નામ તો કહી શકશો ને? આપ ધારાસભ્યો છો, પ્રજાના, બોટાદના જનપ્રતિનિધિત્વ છો, બોટાદની જનતા માટે તો આપ નામ જાહેર કરી શકો જેથી બોટાદની જનતા આ લોકોને ઓળખી શકે। આગામી ટૂંક જ સમયમાં વધીને 2 દિવસની અંદર ફરીથી હું તમને પુરાવા સાથે કોંગ્રેસનો કયો કાર્યકર્તા, કયો પદાધિકારી ભાજપના કયા નેતાના સંપર્કમાં છે, કોણ ભાગીદાર છે, કેટલા કરોડના કેટલા ટેન્ડર, સરકારી ટેન્ડરો કામ હાલે છે, આમ આદમી પાર્ટીના કયો નેતા, કયા ઉચ્ચ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરે છે, સરકારી કોન્ટ્રાક્ટ હાલે છે, તમામ એવિડન્સ સાથે 2 દિવસની અંદર આ દરેકની પોલ ઉમેશ મકવાણા ખોલવા જઈ રહ્યા છે। આજે પણ ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીના ક્યારેય શરણમાં જવાના નથી। મારી બોટાદની જનતા એ આટલો મોટો મારી ઉપર ભરોસો મૂક્યો છે અને હું બોટાદની જનતાનો ક્યારેય ભરોસો તોડવાનો નથી। પણ વારંવાર ઉમેશ મકવાણાને ભાજપમાં જવા માટેની થઈ વારંવાર પ્રેશર કરવામાં આવે છે, ખોટા આરોપો મૂકવામાં આવે છે। એ માત્ર ભાજપના નેતા નથી કરતા, એ આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓ દ્વારા આ ષડયંત્ર કરવામાં આવે। નેતાઓ છે આમ આદમી પાર્ટીના ઉચ્ચ? ટૂંક જ સમયની અંદર મેં તમને કીધું, હું જે નેતાઓ મારી પાસે એવિડન્સ છે હું તમને પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીનો કયો નેતા જે ભાજપ સાથે સાંઠગાંઠ કરી રહ્યો છે, ભાજપે એને સરકારી કોન્ટ્રાક્ટ આપેલા છે,
ભાજપ જ એને હેન્ડલ કરે છે. ટૂંક જ સમય એવિડન્સ સાથે હું આપને રજૂ કરીશ. થેન્ક યુ. આપે જે રીતે અત્યારે રાજીનામું આપ્યું છે ઉમેશભાઈ, પાર્ટીમાંથી આપને સસ્પેન્ડ પણ કરાય છે 5 વર્ષ માટે, તો ધારાસભ્ય પદની જો વાત કરીએ તો કઈ રીતનું આખું રહેશે હવે આપનું? કારણ કે હવે તો આપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નથી રહ્યા, તો અપક્ષ તરીકે રહેશો કે ભાજપ કે કોંગ્રેસમાં જોડાશો ભવિષ્યમાં? નહીં, ધારાસભ્ય છે એ મારી બોટાદની જનતાએ મને બનાવ્યો છે, મારી ગુજરાતની જનતાએ બનાવ્યો છે. એટલે ધારાસભ્ય મેં તમને કીધું એમ ધારાસભ્ય પદ ઉપરથી હું રાજીનામું આપી અને ભાજપમાં જોડાઉં એવું વારંવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું હતું. અને ભાજપના મેં તમને કીધું એમ કે ભાજપના નેતા અને અમારી આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓ દ્વારા આ વારંવાર ઉમેશ મકવાણા રાજીનામું ધારાસભ્ય તરીકે આપી દે એવું વારંવાર પ્રેશર કરવામાં આવતું, પણ ઉમેશ મકવાણાએ ધારાસભ્ય તરીકે રાજીનામું ક્યારેય આપવા માગ્યું નથી અને ક્યારેય આપવાના નથી. અને રહી વાત મેં તમને કીધું એમ કે આ જે કાંઈ નેતાઓ જે છે એ કયા નેતા આમ આદમી પાર્ટીનો જે ભાજપનો એજન્ટ બનીને કામ કરે છે, જે આમ આદમી પાર્ટીના, અને હું ઉમેશ મકવાણા એક નહીં, આજે કિશોર કાકાની વાત કરું, આજે કિશોર કાકા જે અમારા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ હતા, ક્યાંય તમને સ્ટેજ ઉપર નહીં જોવા મળે, સાઇડલાઇન કરી દીધા, નારાજ કરી દીધા. એક કિશોર કાકા એક એવો વ્યક્તિ હતો કે પોતાનું 100% આવતું પેન્શન આમ આદમી પાર્ટી માટે વાપરતો હતો. આજે અર્જુન રાઠવા અમારો આદિવાસી નેતા હતો, પ્રોફેસર હતો, બરાબર, એનું આજીવન એની ઉપર ભારતીય જનતા પાર્ટી એની ઉપર ખોટા કેસ કરી અને એને મજબૂર કર્યો. એવા ભ્યામાભાઈ ચૌધરીનું નામ લઈ લઉં, નહીં ભ્યામાભાઈ ચૌધરીનું નામ લઈ લઉં કે એ ભ્યામાભાઈ ચૌધરીને મજબૂર કર્યો. એવા અમારી પાસે 2 ડઝન નેતા એવા છે કે જે આમ આદમી પાર્ટી માટે નિષ્ઠાવાન તરીકે કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. પણ આ જે ભાજપના નેતાઓ જે પોતાની રીતના જે આવી પોતાની જાતને પ્રદેશ પ્રમુખ પદ સ્થાપિત કરી, પોતાની જાતને સીએમ ચહેરો જાહેર કરી, પોતાની રીતના આવા જેટલા આમ આદમી પાર્ટીના જે સન્નિહિત કાર્યકર્તાઓ હતા એને બધાને નારાજ કરીને કેવી રીતના ભાજપમાં જાય એવું ષડયંત્ર આખું આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યું છે. ટૂંક જ સમયની અંદર ઉમેશ મકવાણા બધા નેતાઓનો ખુલાસો કરશે અને એનો પુરાવો પણ આપશે. મહત્વનો પ્રશ્ન પૂછવાનો છે કે હવે ગૃહની અંદર આપ અપક્ષ તરીકે બેસશો, જ્યારે ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા પણ આમ આદમી પાર્ટીમાંથી હશે, મતભેદ હશે કે મનભેદ હશે? પહેલો મુદ્દો તો એ કે જે વ્યક્તિએ ઉમેશ મકવાણાને ભાજપમાં જવા માટે મજબૂર કર્યો છે એ વ્યક્તિને ખુલ્લો પાડવાનું ઉમેશ મકવાણા ગૃહની અંદર પણ કામ કરશે, બહાર પણ કામ કરશે. અને ઉમેશ મકવાણા આજે પણ મારા કોળી સમાજનો અવાજ ઉઠાવતા રહેશે વિધાનસભાની અંદર, આવતીકાલે પણ ઉઠાવતા રહેશે. હર રમેશ, મારો કોળી સમાજ હોય, બક્ષીપંચ સમાજ હોય, મારો પછાત સમાજ હોય, હર રમેશ ઉમેશ મકવાણા એનો અવાજ બનીને રહેવાના છે. ઉમેશ મકવાણા ગમે તે ભાજપના ગમે તેવા મોટા નેતા ઉમેશ મકવાણાને ડરાવવાની કોશિશ કરે, ધમકાવવાની કોશિશ કરે, ગમે તેવા ભાજપના એજન્ટો દ્વારા કે આમ આદમી પાર્ટીના એજન્ટો દ્વારા મજબૂર કરશે. ઉમેશ મકવાણા ક્યારેય તે ભાજપમાં જવાના નથી. સ્પષ્ટ વાત છે. મેં તમને કીધું કે ટૂંક જ સમયની અંદર આ જેટલા આમ આદમી પાર્ટીના જે ભાજપના એજન્ટો જે છે એને ઉમેશ મકવાણા એવિડન્સ સાથે બહાર પાડશે. ઉમેશભાઈ નવી પક્ષની રચના કરશે કે કોંગ્રેસ કે ભાજપમાં જોડાશે આવનારા દિવસો? હજી મારા શીર્ષ નેતૃત્વ સાથે હું માનનીય અરવિંદ કેજરીવાલને ટૂંક જ સમયની અંદર દિલ્હી મળવા જવાનો છું. ત્યાર પછી અમારા શીર્ષ નેતૃત્વ શું આના વિશે એવિડન્સ સાથે હું એને પુરાવા આપવાનો છું કે ભાઈ ગુજરાતની અંદર જો આજની તારીખની અંદર આમ આદમી પાર્ટી સતત હારતી આવી છે તો કયા નેતા છે, કયા નેતા ગુજરાતની અંદર છે આમ આદમી પાર્ટીમાં પણ કામ કરે છે ભાજપનું, બધા એવિડન્સ સાથે હું માનનીય અરવિંદ કેજરીવાલને આપવાનો છું. આની પહેલાં પણ હું અરવિંદ કેજરીવાલ સાથે મિટિંગ કરી ત્યારે પણ મેં એ વાત કરી હતી અને અરવિંદ કેજરીવાલે એ વખતે પણ મને કીધું હતું કે ઉમેશભાઈ થોડોક આ ચૂંટણી જવા દો પછી આપણે નિર્ણય લઈશું. પણ હવે ચોક્કસપણે માનનીય અરવિંદ કેજરીવાલ અને મારા શીર્ષ નેતૃત્વને આવા જે એજન્ટો છે એના એવિડન્સ પણ આપવાનો છું. કયા ભાજપના નેતા સાથે કયો આમ આદમી પાર્ટીનો ઉચ્ચ નેતા સાંઠગાંઠ ધરાવે છે, આમ આદમી પાર્ટીનો કયો નેતા સરકારી કોન્ટ્રાક્ટર ધરાવે છે, આમ આદમી પાર્ટીનો કયો નેતા કેટલા ફાર્મ હાઉસ સુરતમાં ધરાવે છે, કરોડ રૂપિયાની ક્યાં જમીનો આવેલી છે, આ ભ્રષ્ટાચારનું જે કાંઈ નાણું જે કાંઈ એ લોકોએ ભ્રષ્ટાચાર કરીને લાવ્યા છે, ક્યાં કેટલા ફ્લેટો લીધા છે,
કઈ ગાડી કોના નામની છે બધું એવિડન્સ સાથે માનનીય અરવિંદ કેજરીવાલ અને મીડિયાને આપીશ. થેન્ક યુ. આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા, જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રીતે પાર્ટી પરથી તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે, એટલે કે આવનારા 2 દિવસની અંદર તેઓ આમ આદમી પાર્ટીના જે નેતા જે છે અરવિંદ કેજરીવાલ, તેની સામે સબૂતો જે છે તે રજૂ કરશે અને ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના કયા નેતા જે છે તે ભાજપ સાથે મળેલા છે અને ભાજપ માટે કામ કરી રહ્યા છે તે લોકોને ઉઘાડા પાડશે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.